કેમ છો? મજામાં ને? તો અમે પણ મજામાં. બધાને જય જય માખોડ. તો અત્યારે હાલ ઉઠ્યા છીએ અને નાઈ ધોઈને માતાજીની દીવાબત્તી કરી છે ને ચા અને નાસ્તો રેડી થઈ ગયો છે. અત્યારે હાલ નાસ્તો નહોતો કરવાનો તો પછી નાસ્તો બનાવ્યો તાર હાલે પીંકીએ નાસ્તો બનાવ્યો છે. નાસ્તો લેતા આવો. આવી ગયો નાસ્તો. પૌવા ચપટા પૌવા વઘાર્યા છે તાર હાલ નાસ્તામાં ખાવા માટે. તો હવે ચા નાસ્તો કરીએ પછી તમને મળીએ. અને દિશાંત અહીંયા હિંચકો ખાઈ રહ્યો છે. હા, દિશાંત અહીંયાની કંઈક કહી રહ્યો છે. આપું બેટા, હા તને મમ ખાવા છે ને, મમ આપું. હા, હાય કહેજે બધાને. હાય હાય કહે તો દિશાંત, હાય કહે તો બધાને. હાય. બજારમાં શાકભાજી લેવા માટે અને શાકભાજી પણ લાવવાની છે ને દહીં પણ દરાવવાનું છે. ચલો લઈએ અને પછી દોસ્તો આ પડ્યું આપણું બાઇક. તો ચલો હવે લઈને નીકળીએ બાઇક બજારમાં. ચલો મળીએ. તો દોસ્તો આપણે નીકળી ગયા છે. પહેલું દહીંનું દરાવવા જઈશું. અહીંયા ઘંટી ઉપર દહીંનું મૂકી દઈશું ઘઉં દરવા માટે અને પછી આગળ જઈશું શાકભાજી લેવા માટે. તો ચલો દોસ્તો ઘઉં મૂકી દે છે દરવા માટે. હવે આગળ નીકળીએ. હેલો દોસ્તો, તો આપણે નીકળી ગયા છે શાકભાજી લેવા માટે, માર્કેટ જવા માટે. આજે સોમવાર તો આપણે આજે ખાસા ટાઈમ પછી મોટો બ્લોગ પાછા કરીએ છીએ. આજે 3-4 દિવસ પછી 3-4 દિવસ ઉપર થઈ ગયો છે મોટો બ્લોગ કરે. તો કેવું મજા આવે છે કે નહીં જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. અને આજનો મોટો બ્લોગ ગમ્યો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. તો આપણે કડી માર્કેટમાં પહોંચી ગયા છીએ બજારમાં. તો દોસ્તો આપણે સબ્જી માર્કેટ પહોંચી ગયા છીએ. કડીના સબ્જી માર્કેટ તો બંધ છે આજે, પણ અમુક દુકાનો ખુલ્લી છે. ત્યાંથી શાકભાજી લઈ લઈએ પછી મળીએ તમને. શાક માર્કેટથી આપણે નીકળી રહ્યા છે પાછા. આજે શાક માર્કેટ બંધ હતું પણ અમુક દુકાનો ખુલ્લી હોય છે એના કારણે શાક મળી ગયું. ચલો હવે નીકળીએ પાછા ઘરે જવા માટે. તો દોસ્તો આ છે મેન માર્કેટ કડીની. તો દોસ્તો આપણે દહીંનું લેવા માટે પહોંચી ગયા છે ઘઉં દરેલા. હવે દહીંનું લઈને પાછા જઈશું ઘરે. દહીંનું દરાઈ ગયું હોય તો. દહીંનું દરાઈ ગયું છે આપણો, ઘઉં દરાઈ ગયા છે. તો હવે ચલો નીકળીએ પાછા ઘરે જવા માટે લઈને. તો ચલો દોસ્તો આપણે દહીંનું લઈ લીધું છે દરેલું. તો હવે ચલો હવે જઈએ જઈએ ઘરે. દોસ્તો આપણે ઘરે પહોંચી ગયા છીએ શાકભાજીને દહીંનું દરેલું લઈને. અને દિશાંત જે છે ઊંઘી ગયો છે. દિશાંત, મારો છોકરો દિશાંત ઊંઘી ગયું છે. આ જાગે છે, આ મોટું છોકરું જાગે છે. પિંકીના હાથે ચાલનાને એવું કરીને ઉદ્ઘાટન કરી રહ્યા છે નવાનું. સ્વસ્તિક દોરીને. આપણું કબાટ કંઈક આવું છે. આની અંદર છાંટા નાખી દેવા થોડા. આમ કરીને છાંટા નાખી દો. હા, જય માં ખોડિયાર.
આપણે નિશાન ઉઠી ગયો છે અને આપણી જોડે આવી ગયો છે. અહીંયા પિંકી જમવાનું બનાવી રહી છે. હવે જમવાનું બની જાય પછી આપણે જમી લઈએ, કારણ કે આપણે જવાનું છે બહાર. નિશાન જો કેવું કરી રહ્યો છે. હા, તો આપણે અત્યારે જવાનું, મારે જવાનું છે બહાર. તો અહીંયા દિશાનને હિંચકામાં બેસાડે છે, તો હિંચકો ખવડાવીએ બેઠા બેઠા. તો જ શાંત રહે, બાકી તો જમવા નહીં બનાવવા જતો, હેરાન કરે છે અમને. એ બેટું હા ને, કેવા પકડીને બેસી ગયા છે બે હાથે. જો જો આહા આહા. હેલો દોસ્તો, તો આપણે જમવાનું જમી લીધું છે અને આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. તો જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો મળીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં લગી ટાટા બાય બાય, બધાને જય મા ખોડલ.